ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત સરકારે 2010માં ખેલ મહાકુંભનો આરંભ કર્યો હતો। દોઢ દાયકા બાદ ખેલ મહાકુંભના કારણે ગુજરાતના અનેક ખેલાડીઓ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે। આવા જ એક રમતવીર સચિન પટણીને મળીએ અને જાણીએ કે કેવી રીતે તેમણે તલવારબાજીની રમતમાં કારકિર્દી બનાવી। રમતવીરોમાં રહેલી પ્રતિભા ઉજાગર થાય અને તેને વ્યાપક ફલક મળે તે હેતુથી ગુજરાત સરકારે વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી। આ ખેલ મહાકુંભને કારણે રાજ્યના સંખ્યાબંધ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક સાંપડી છે। સચિન પટણી આવા જ એક ખેલાડી છે કે જેમનું તલવારબાજીમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સાકાર થયું છે। 2017માં ફેન્સિંગ એટલે કે તલવારબાજીની રમતમાં કારકિર્દી ઘડનારા સચિન પટણીએ 2018માં લંડનમાં આયોજિત જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું। સચિને ગોવામાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું। DLSSમાં મારું સિલેક્ટ થયો હતો, જે ટ્રાયલ આપી, સારા કોચો અને સારી ડાયટ, સારું રહેવાનું એ બધું ગુજરાત સરકાર પૂરું પાડતું હતું। ત્યારે અમને સારી સુવિધાના કારણે અમે સારા મેડલ લાવી શક્યા। રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર સાથે શરૂ થયેલો ખેલ મહાકુંભ આજે અનેક પરિવારો માટે ગૌરવનું કારણ બન્યો છે। સચિન પટણીના પિતા મનોજ પટણી માને છે કે ખેલ મહાકુંભ માત્ર રમતગમતની દુનિયામાં જ નહીં, જીવનમાં પણ પરિવર્તનની અનેક તકો સર્જે છે। સરકાર તરફથી બહુ જ એમને સપોર્ટ આપતા હતા। ખેલો મહાકુંભની અંદરથી સપોર્ટ મળ્યો, એને પછી બહાર આગળ બી મને સપોર્ટ મળ્યો, પછી એને સરકાર બી તરફથી એને બી બહુ જ સપોર્ટ મળ્યો હતો એમને। સચિને તલવારબાજીમાં કારકિર્દી બનાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું। તેમાં તેમના કોચ રોશન થાપાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે। कि जहाँ पे बिल्कुल कोई स्पोर्ट्स को जानता भी नहीं है, लेकिन वहाँ पे अगर कोई टैलेंटेड प्लेयर है वो खेल महाकुंभ के थ्रू ही हमको लाइट में देखने को मिलता है। टैलेंट आइडेंटिफिकेशन का बहुत अच्छा वो रहता है हमारा प्रोसेस। ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાના માધ્યમથી આપવામાં આવતી આર્થિક સહાય રમતવીરોના નાણાકીય અવરોધોને દૂર કરે છે। ભારતમાં જ્યાં ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ જેવી રમતો લોકપ્રિય છે, પરંતુ ખેલ મહાકુંભના કારણે અન્ય રમતોમાં પણ લોકરુચિ પેદા થઈ છે। ખેલ મહાકુંભના ત્રીજા સંસ્કરણમાં રાજ્યભરમાં 71 લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખેલ મહાકુંભમાં દરેક વય જૂથના રમતવીરોને તક મળે છે। વળી તે નાના ગામના રમતવીરોને પણ રમતગમતમાં ભાગ લેવાનો અવસર આપે છે। ખેલ મહાકુંભથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ મળ્યું છે અને એ પ્લેટફોર્મ થકી આવા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યને ગૌરવ પ્રદાન કરે છે। ખેલ મહાકુંભે અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને મંચ પૂરો પાડ્યો છે। સચિન પટણી જેવા રમતવીરો તેનું ઉદાહરણ છે। આમ ખેલ મહાકુંભનું વિચાર બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।